નમસ્કાર મિત્રો, અમારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે। તો શિક્ષકો માટે એક મોટા સમાચાર છે તે સામે આવી રહ્યા છે। તો આ વિડીયોની અંદર આપણે તેની જે માહિતી છે તે મેળવીશું। તો વિડીયોમાં આગળ વધતા પહેલાં મિત્રો, તમે પણ જો સરકારી ભરતીની તૈયારી કરતા હોય અને ખાસ કરીને શિક્ષક ભરતીની અપડેટ મેળવવા માંગતા હોય મિત્રો, તો આ ચેનલને ફટાફટ સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન પ્રેસ કરી નોટિફિકેશન ઓન કરી દેજો। આટલું કરવાથી મિત્રો સરકારી ભરતીની કોઈ પણ નવી અપડેટ આવશે તો સૌથી પહેલાં તમારા સુધી પહોંચી જશે। તો ચલો આપણે આગળ વિડીયોમાં જોઈએ। તો અહીં તમે મિત્રો સ્ક્રીન ઉપર સ્પષ્ટ જોઈ શકો છો જે શિક્ષણ વિભાગ તરફથી ઓફિશિયલ નોટિફિકેશન છે તે જાહેર કરવામાં આવ્યું છે, જેનો વિષય છે મિત્રો જિલ્લા આંતરિક બદલી બાબતે ઉપરયુક્ત વિષય પરત વિના આપના તારીખ 8/12/2023ના પત્ર ક્રમાંક મુજબ 2023થી કરવામાં આવેલ દરખાસ્ત અન્વયે જણાવવાનું કે આ વિભાગના તારીખ 11/5/2023ના ઠરાવના પ્રકરણ એનની જોગવાઈમાં છૂટછાટ આપી માત્ર આ વર્ષ પૂરતી તારીખ 31/5/2024ના રોજ વય નિવૃત્ત થતા શિક્ષકોની જગ્યાઓ ધ્યાને લઈ જિલ્લા આંતરિક જિલ્લા ફેર અરસપરસ બદલી અંગેની કાર્યવાહી કરવા અંગે આથી સરકારશ્રીની મંજૂરી આપવામાં આવે છે અને બદલીની અરજીઓ મેળવવા માટેની સમયમર્યાદા બાબતે આપની કક્ષાએ યોગ્ય નિર્ણય લઈને આગળની આનુષંગિક કાર્યવાહી હાથ ધરવા વિનંતી છે। તો મિત્રો, રાજ્યમાં ફરી એકવાર ગુજરાત સરકાર દ્વારા આગામી દિવસોમાં કરવામાં આવનારી શિક્ષકોની બદલીને લઈને આજે એક મોટા સમાચાર સામે આવ્યા છે। તો રાજ્યમાં મે મહિનામાં વયમર્યાદાને ધ્યાનમાં રાખીને રાજ્ય શિક્ષણ વિભાગ દ્વારા આંતરિક બદલી કરવામાં આવશે, જે અંગે નોટિફિકેશન છે તે જારી કરવામાં આવ્યું છે। તો મિત્રો, રાજ્યમાં છેલ્લા કેટલાક સમયથી બદલી લઈને જે વાતો છે તે ચાલતી હતી, તો હવે આ મામલે રાજ્ય શિક્ષણ વિભાગ દ્વારા આંતરિક જે જિલ્લા ફેર બદલી છે તે કરવામાં આવશે અને આગામી 31 મે એટલે કે 31/5/2024ના રોજ રાજ્યમાં પ્રાથમિક શિક્ષણમાં વયમર્યાદાને ધ્યાનમાં રાખીને જે નિવૃત્ત થતા શિક્ષકો છે તે શિક્ષકોને ધ્યાનમાં રાખી બદલી કેમ્પ યોજવામાં આવશે અને આ બદલી કેમ્પને લઈ રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા તમામ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીઓને પત્ર લખીને જાણ પણ કરવામાં આવી ચૂકી છે। તો 31 મે 2024ના રોજ નિવૃત્ત થતા શિક્ષકોને ધ્યાનમાં રાખીને માહિતી એકત્ર કરવા માટે પણ આદેશ છે તે આપવામાં આવ્યા છે। તો મિત્રો, આ હતી આજની અપડેટ। આવી જ માહિતી માટે અમારી યુટ્યુબ ચેનલ સાથે જોડાયેલા રહો। જય હિન્દ, જય ભારત।